જેટલા હેર કટિંગ સલૂન વાળા મારો આ વિડીયો જોવે છે, હવે હું તો તમારી દુકાને આવ્યો નથી, પણ એમને હું કહી દઉં કે તમારી દુકાને આવવા વાળા અમુક ગ્રાહક આજુબાજુ તમારી જે દુકાનો છે એની તમને વાત કરતા હશે કે ફલાણી દુકાનવાળો છે ને એનો સ્વભાવ સારો નથી, એની તમને વાત કરતા હોય તમારી વાત એને કરતા. અને મારી દુકાને અહીંયા આવવા વાળા અમુક ગ્રાહક છે એ મારી આજુબાજુના દુકાનવાળાને મને કહેતા હોય ફલાણાનો સ્વભાવ સારો નથી, અને મારું કહેતા હોય કે જયેશભાઈનો તો સ્વભાવ સારો નથી. હવે આ વાત થઈ અમુક ગ્રાહકની. હારા ગ્રાહકની વાત નથી. હારા ગ્રાહક જે આપણે યારે સારું વર્તન કરે છે અને આપણે યારે કામથી કામ અને આપણે મોઢે માગ્યા પૈસા આપે છે, એવા ગ્રાહકોના તો ચરણોમાં કોટી વંદન છે. એ આપણા માટે ખરેખર ભગવાન છે. હવે આ ગ્રાહક જે હું કહું છું કે આપણે એમ કે સ્વભાવ સારો નથી, આપણો સ્વભાવ શું કામ સારો નથી કે આપણે એને આવ્યા ભેગા કામ નથી કરી દેતા. હવે કોઈનું ગ્રાહકનું કામ ચાલુ હોય, બીજા કોઈ ગ્રાહક બેઠા હોય, એ આપણી જવાબદારી બને કે નિરાતે એનું કામ કરવું. હવે આવ્યા ભેગું એને કામ કેમ કરી દઉં અને એને મોઢે માગ્યા પૈસા આપણે કેમ કામ કરી દઉં, એને કરાવવું છે સસ્તામાં. એટલે આવા કેટલાય પ્રશ્નો છે, એટલે આપણો સ્વભાવ સારો નથી. બાકી હા, વર્ષોના વર્ષો ત્યાંથી સારા ગ્રાહક આવે છે, એ તો કહે જ છે તમારો સ્વભાવ સારો છે. આજે 20 વર્ષથી આપણા ગ્રાહક છે. હવે મારી વાત કેવી લાગી બધા સલૂનવાળા પ્લીઝ કોમેન્ટ કરો.